આપણો માણસ સ્વભાવ અજીબ છે. એને જે વસ્તુ ના કહેવામાં આવે એ વસ્તુ કરવી પહેલી ગમતી હોય છે. એક્ઝામ્પલ, અગર કોઈને કહેવામાં આવે કે આ રૂમનો દરવાજો મેં બંધ કર્યો છે, ત્યાં નથી જવાનું, તો કેમ નથી જવું અને ત્યાં જવાની ક્યુરિયોસિટી વધારે થતી હોય છે. અગર હું તમને કહું કે તમે 500 રૂપિયાની નોટ, બે 500 રૂપિયાની નોટ વિશે વિઝ્યુઅલાઇઝ ના કરતા, તો આ સાંભળતાની સાથે જ તમારી સામે બે 500ની નોટ આવી ગઈ, રાઈટ? અગર હું તમને કહું કે તમારા બેંક બેલેન્સમાં 1 લાખ રૂપિયા છે એવું નથી વિચારવાનું, તરત જ એ વિશે વિચાર આવવા માંડ્યો. મતલબ આ એક માણસ સહજ સ્વભાવ છે કે જે વસ્તુ આપણને ના કહેવામાં આવે એ વસ્તુ આપણને કરવી બહુ વધારે ગમતી હોય છે. તો અત્યારે આપણે આ જ ટેકનિક યુઝ કરીશું. નેવિલ ગોડાર્ડની બહુ જ પ્રસિદ્ધ ટેકનિક છે NOT, નોટ ટેકનિક, કે જે વસ્તુ ના કહેવામાં આવે એ વસ્તુ કરવી. કારણ કે યુનિવર્સલ રૂલ છે કે યુનિવર્સમાં ના, નથી, હા એ કશું જ કંઈ સમજમાં નથી આવતું યુનિવર્સને. એને ખાલી એ જ સમજમાં આવે છે કે આ વસ્તુ માટે આપણે વિચારી રહ્યા છે. એના પાછળનું આપણું ના છે, જે પ્રતિભાવ છે એ ઉપર નથી જતું, જસ્ટ આપણી ફિલિંગ્સ જાય છે. તો અગર તમને કોઈ વસ્તુ જોઈએ છે તો હવે એવું વિચારવાનું શરૂ કરો કે આ વસ્તુ મને નથી જોઈતી. અગર તમને મોટું ઘર જોઈએ છે તો વિચારો કે મને મોટું ઘર નથી જોઈતું. આપણે શું વિચારીએ છીએ? મને નાનું ઘર નથી જોઈતું, એટલે આપણી સામે શું આવે? હંમેશા નાનું ઘર, રાઈટ? પણ તમારે શું વિચારવાનું છે? મને મોટું ઘર નથી જોઈતું, મને ઇન્ટરવ્યૂ નથી જોઈતું, મારે ફેલ નથી થવું. સપોઝ તમે હંમેશા ક્યાંક પહોંચવું હોય ટાઈમથી અને વિચારતા હો છો મારે લેટ નથી થવું, મારે લેટ નથી થવું, તો શું થતું હોય છે? આપણે થોડીક સેકન્ડ્સ કે મિનિટ્સ માટે બી લેટ થઈ જતા હોઈએ છીએ. જે વ્યક્તિ હંમેશા બોલ્યા કરતો હોય છે મારે ફેલ નથી થવું, ફેલ નથી થવું, એના ચાન્સીસ વધી જાય છે ફેલ થવા માટેના. તો અહીંયા આપણે જે જોઈએ છે એના માટે આપણે ના કહેવાની છે. આ એક રિવર્સ ટેકનિકની આસપાસની જ ટેકનિક છે કે જે વસ્તુ જોઈએ છે એના માટે નથી વિચારવાનું. આઈ હોપ કે હું તમને ક્લેરિટી સાથે સમજાવી શકું છું. મતલબ અત્યારે હવે તમારે ફક્ત એટલું વિચારવાનું છે કે આ વસ્તુ મને નથી જોઈતી, કારણ કે નથીનો મેસેજ નહીં જાય યુનિવર્સમાં. તમને જે વસ્તુ જોઈએ છે એ જ મળશે. તમારે ખાલી એની પાછળ નથી જોઈતું એ વસ્તુ એડ કરવાની છે. કારણ કે જ્યારે આપણે કોઈ વસ્તુ રેઝિસ્ટ કરીએ છીએ, ના કરીએ છીએ ને, તો એમાં આપણી એક ફિલિંગ જતી હોય છે. મતલબ કેટલું આપણે ડેલિબરેટલી ના કહેતા હોઈએ છીએ, રાઈટ? તો એ ફિલિંગ મહત્વની છે કે આ વસ્તુ મને નથી જોઈતી. એ ફિલિંગ જશે તો એ વસ્તુ માટેનો સંકેત ઉપર જશે અને એ વસ્તુ તમને મળવાના ચાન્સીસ વધી જશે. અને આ સાચેમાં કામ કરે છે. મતલબ જે વસ્તુ તમે જતી કરશો ને એ વસ્તુ તમને બહુ જલ્દી મળશે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.